माननीय डॉक्टर जेड.पी. पटेल साहेब, माननीय कुलपति श्री नवसारी कृषि यूनिवर्सिटी, माननीय श्री जयेश भाई साहेब, माननीय राठौड़ साहेब, सतीश भाई साहेब, पडलिया साहेब तथा स्टाफ मित्रों तथा खेडूत मित्रों, आज जे આપણે રસપ્રદ ચર્ચાઓ થઈ ડૉક્ટર જે ટંડેલ સાહેબે બહુ સરસ પ્રશ્નોત્તરીની પણ ચર્ચાઓ કરી અને ખરેખર મને લાગે છે કે દરેકના પ્રશ્નોના સમાધાન ચહેરા પરથી લાગે છે ખરેખર તમારે જે જોઈએ છે અને એ તમને મળી ગયું છે. એટલે ખરેખર સાથે ગ્રુપ જે આપણે કર્યું છે મેંગોનું, તો એ ગ્રુપની અંદર પણ જે બધા જોડાજો તો જે કંઈ આપણું જે મેંગો નવી સિઝન જે છે તો નવી સિઝનમાં આપણે વધુમાં વધુ જે વળતર મેળવીએ. બીજી જે વાત કરું, આજના પરિસંવાદ અન્વયે જે આપણી હમણાં જે 5 જૂન જે ગઈ વિશ્વ પર્યાવરણ દિવસ, અવાજ પાછળ આવે છે ને? હા, વિશ્વ પર્યાવરણ દિવસની રીતે એટલે બાગાયત ખાતાએ જે સરકારની રીતે સંકલ્પ કર્યો કે ગ્રો મોર ફ્રૂટ ટ્રી, જે પડાલિયા સાહેબે વાત કરી, તો આપણે એક સંકલ્પ લઈએ. આજની તારીખે જ્યારે આપણે આજે મળ્યા છીએ ત્યારે આપણે સંકલ્પ લઈએ કે જે ફ્રૂટ ક્રોપ કોઈ બી મેંગો તો જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન કરીએ. આપણો મેંગોનો વિસ્તાર છે તો એ મેંગોના વિસ્તારની રીતે વધુમાં વધુ મેંગો વવાય એવું આયોજન કરીએ. અને એ આયોજનની સાથે એ કરીએ જે હમણાં સરકારે એક આની ગરમી માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. એનું કારણ પણ એ જ છે કે આપણે પર્યાવરણને જે ડિસ્ટર્બ કર્યું છે. આજે સુરતમાં જોઈએ તો હાઈ રાઇઝ બિલ્ડિંગો, બધું કોન્ક્રીટ જંગલો, આજે ગામડામાં પણ બધું વધતું જાય છે. તો આપણે પર્યાવરણ બચાવવા જો ફળઝાડ કરીશું તો ચોક્કસ આપણું પર્યાવરણ સુધારીશું, સાથે સાથે આપણી આવક પણ વધારી શકીશું. સરકારનું જે માન્ય વડાપ્રધાન શ્રીની જે નેમ છે કે આપણી ખેડૂતોની આવક જે છે એ બમણી કરવી, તો આ રીતે જે મનહરભાઈએ જે વાત કરી પ્રાકૃતિક ખેતી, અને એમાં જે એમને કહ્યા કે નંબર ઓફ ફ્રૂટ્સ, એકલું મેંગો નહીં, નંબર ઓફ ફ્રૂટ્સની રીતે. અને અમે તો કહીએ કે આવા બાગાયત મંદિરો જે છે એ બાગાયત મંદિરોની આપણે મુલાકાત લઈએ. મનહરભાઈનું ફાર્મને હું આજે કહીશ કે એ આપણા માટે બાગાયત મંદિર છે. આ ભરતભાઈ સણવલ્લા કે એમનું જે છે ફાર્મ જે છે એક આપણે ઘણી વખત આપણે જોવાલાયક સ્થળ, ફરવાલાયક સ્થળોની રીતે ઘણા બધા રૂપિયા બગાડીએ છીએ. તો જો આવી પણ, અને અમે એના માટે પણ વ્યવસ્થા રાખી છે. જે સ્કીમની વાત કરી તો એમાં પણ હું કહું કે વધુમાં વધુ મેંગો ફળ પાક વાવો. અમારી દરેક પાક માટે તમને સબસિડી છે, જુદા જુદા પાકની રીતે અમારી સબસિડી છે. હાઈ ડેન્સિટી મેંગો કરો એમાં પણ સબસિડી છે, સાથે સાથે તમે શરૂઆતમાં ઇન્ટરક્રોપ કરો એના માટે પણ અમે સબસિડી રાખી છે. એટલે તમારી એક એક ઝીણી બાબત માટે એની સબસિડી રાખેલી છે. ટેકનોલોજી પહેલી જે છે એ આપણે ટેકનોલોજી જે મેળવીએ, ટેકનોલોજી માટે જે આપણે યુનિવર્સિટી અને બાગાયત ખાતું, એ જે મનહરભાઈએ વાત કરી, કોઈ બી અધિકારીનો સંપર્ક કરો તો એ તરત તમને રિસ્પોન્સ મળે. અને આજે જે જ કંઈ નવા ખેડૂતો છે એક નાતો ચાલુ થાય છે એ આપણે ગ્રુપની મારફત જોડાયેલા છીએ. અને જે કંઈ કરો અમારો ફંડની અમે આપીશું. આવા જેટલા પ્રોગ્રામ કરવા છે એટલા રૂપિયાનો પ્રોગ્રામ તમને જમવા સાથે, કારણ કે આજે અમે સરકારશ્રીને પ્રોગ્રામ પણ એટલે રાખીએ એ રીતે કે ખેડૂતો આવે. ઘણા ખેડૂતો ભાઈ શું કરવા જવું છે, ઘણી વખત જે છે ગામમાં પ્રોગ્રામ હોય, ગામના ચોરા ખેડૂતો બેઠા હોય પણ પ્રોગ્રામમાં ના આવે. તો એના માટે એક એટ્રેક્શન જમવા સાથેનો પ્રોગ્રામ હોય કે એટલીસ્ટ એના માટે તો ખેડૂતો આવે. તો ખરેખર જે કંઈ અહીંથી આપણે લઈને જવાનું છે ટેકનોલોજીની રીતે, તમારા તો ખેડૂતો જે છે એ પગભર થાય. માન્ય કુલપતિ સાહેબનો પણ 7 જિલ્લાની રીતે આશા એ રહેલો છે કે ખેડૂત વધુ સમૃદ્ધ થાય એ રીતે. અને એના માટે મેંગોના જે પ્રશ્નો છેલ્લા 3-4 વર્ષથી આપણે જે ફેસ કરીએ છીએ, તો એમાં આ વેધર બેઝ પ્રશ્નો જે છે, ટેમ્પરેચર, કે જે વસ્તુ આપણા હાથની વસ્તુ નથી, પણ જે પ્રાકૃતિક ખેતી છે જેની અંદર જેના, અથવા તો તમે જે કંઈ કેમિકલ વાપરતા હોય, પણ જે સેન્દ્રિય તત્વ જે ખેતરમાં સારું એવું હશે એમાં એનું જે કેરીનો વિકાસ પણ સારો થશે, એનો જે ફ્રૂટ ડ્રોપ પણ ઓછામાં ઓછું થશે. અને લગભગ અમે જે બધાની ચર્ચા કરી, સર્વે કર્યો, તો પ્રાકૃતિકમાં સારામાં સારું રિઝલ્ટ મેંગો માટે
જે ટેમ્પરેચર ડે નાઇટ ફ્લક્ચ્યુએશન જે છે તો એમાં સારામાં સારું વાવાઝોડામાં જે તોકતે વાવાઝોડું આવ્યું છતાં પણ અને બીજા જે વાવાઝોડા જે આપણે હવે તો એક ટ્રેન્ડ થઈ ગયો છે કોઈ વાવાઝોડા માવઠું, તો આપણે એને લઈને સામે કુદરતની સાથે સાથે આપણે ચાલવાનું છે. તો પ્રાકૃતિકની રીતે જેટલું જમીનની અંદર હ્યુમસ કન્ટેન્ટ જે વધારે છે તો એમાં આપણું ફ્રૂટ ડ્રોપ ઓછામાં ઓછું થશે, બિયરિંગ સારામાં સારું થશે અને ફ્રૂટની ક્વોલિટી, લસ્ટર, ટેસ્ટ આ બધું સારામાં સારું રહેશે. તોકતેમાં ભરતભાઈ તો જે જોયું વાવાઝોડું તોકતેનું આવ્યું, બીજા બધાના આખા ઝાડ પડી ગયા હતા, જ્યારે એમના તો ઝાડ તો શું એક ડાળી પણ પડી નથી, એક ફ્રૂટ પણ જમીન ઉપર પડ્યું નહોતું, એક પણ સિંગલ નહીં. એ આ ભરતભાઈ અહીંયા બેઠેલા જ છે એ રીતે. તો હવે આપણે બાગાયત મંદિરો જે છે, સારા જે પ્રગતિશીલ ખેડૂતો છે એનો જે મુલાકાત લઈએ અને એ મુલાકાત લઈ જે કંઈ ટેકનોલોજી, જે કંઈ યુનિવર્સિટીની ટેકનોલોજી ખેડૂતે અપનાવી એમાં શું રિઝલ્ટ મળ્યું. આજે મનહરભાઈના જોડે વાત એટલે કરાવરાઈ કે ખેડૂત જો કહે છે અમે કહીએ તો કે ભાઈ આ તો હવે કરીશું નહીં કરીએ, વિશ્વાસ બેસે નહીં. પણ જ્યારે ખેડૂત કહે છે, મનહરભાઈએ જે વાત કરી તો 100% એડોપ્શન તમારા મગજમાં એન્ટ્રી થઈ જાય કે ખરેખર 100% આ વસ્તુ કરવા જેવી છે. એટલે ખરેખર મુલાકાત લેજો. એના માટે પણ અમે તમને ખર્ચ ના થાય એના માટે મુલાકાત માટે પણ અમે વ્યવસ્થા રાખેલી છે. પડાલિયા સાહેબનો સંપર્ક કરજો. જે સારો આવા મોડલ ફાર્મ છે બાગાયત માટેનું એનો પણ અમે મુલાકાત તમને સરકારી ખર્ચે કરાવીશું. એટલે અમે તમને જે શરૂઆતથી એટલે જે આપણે ટૂંકમાં વાત કરું, સમય બહુ વધારે થયો છે એટલે જે કંઈ આપણે ચર્ચા થઈ મેંગોની વિસ્તૃત આપણે આયોજન રાખીએ કે આયોજનની રીતે કે અત્યારથી નવી સિઝન માટે જે છે મારે વાડીની અંદર શું કરવાનું છે અને નવી જો વાડી કરવાની હોય તો જે રીતે કલમની આયોજન એ રીતે રાખીએ. બીજી જે વાત કરીએ કે ખેતી ખર્ચ, મનહરભાઈએ કહ્યું કે 1 રૂપિયા ખીચામાંથી મેં 1 રૂપિયો કાઢ્યો નથી. ભાવ વસ્તુ આપણા હાથની વસ્તુ નથી. આપણે સરકારને, માર્કેટને બ્લેમ કરતા હોઈએ છીએ, પણ અત્યારે આપણું સોશિયલ મીડિયા એટલું ગ્રુપ સ્ટ્રોંગ છે. આજે ખેડૂત જૂથ આ જો ભેગા થઈ ગામની રીતે જો સંયુક્ત એક ગ્રુપ બનાવી અને એ ગ્રુપમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ, આત્મા પણ સપોર્ટ કરે છે. તો જો ખેડૂત સીધું માર્કેટિંગ કરે તો એ ચોક્કસ એમાં ફાયદો મળે. તો આપણે જો પ્રાકૃતિક તરફ જો જઈશું તો ખીચામાંથી 1 રૂપિયો પણ ખર્ચવાનો નથી. એ રીતે સાથે સાથે જે મુદ્દાની ચર્ચા થઈ, રોગ જીવાત માટે જે કંઈ આપણી જે 10 પરણી હરકત, જે કંઈ આપણા જે આયામો છે અને એના માટેની જે દવાઓ છે, જે આપણી આજુબાજુ વનસ્પતિઓ છે કુદરતી, એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ખરેખર સાહેબે જે વાત કરી કે લાલ કીડી જે છે એ પણ જીવાત ખાઈ જાય, તો જીવો જીવસ્ય જીવનમ અને જીવો જીવસ્ય ભોજનમ આ કુદરતી વ્યવસ્થા છે. અને એ કુદરતી વ્યવસ્થાને આપણે દવાઓ છોટી દવાઓ એટલે એક ખેડૂત 3000ની છોટા, બીજો 5000, ત્રીજો આપણે ખીચા પર જો બ્રેક રાખીશું તો ચોક્કસ જે મળશે એ બધું આપણને પ્રોફિટ જ છે. એટલે પ્રાકૃતિક દવાઓ પર, જૈવિક દવાઓ પર આપણે જઈએ. બીજું ગુણવત્તાસભર ઉત્પાદન કરીએ, કારણ કે અત્યારે પહેલું ખેડૂત તરીકે આપણે ખાવાના છીએ. ઘરની રીતે આપણા ડૉક્ટર, દવાખાના બધા ઝેરથી એટલે કેન્સરથી ઉભરાય છે. એટલે ટોટલી પહેલાં જે પંજાબ નંબર 1 હતું અત્યારે ગુજરાત નંબર 1 થઈ ગયું છે. એટલે ઝેર મુક્ત ખેતી જો આપણે સંકલ્પ આજે કરીશું તો ચોક્કસ જે કંઈ ઉત્પાદન કરીએ ગુણવત્તા સભર ઉત્પાદન કરીએ. અને સાથે સાથે માર્કેટ, જે મનહરભાઈએ કહ્યું એમના નક્કી ગ્રાહકો છે. સુરત અત્યારે આટલું મોટું સિટી છે, આજુબાજુમાં જે કંઈ આપણું ઉત્પાદન હોય બધું જ સારું છે, ક્વોલિટી ઉત્પાદન આપણું અહીંયા ખપી જાય એવું છે. એટલે આપણા ધારો કે દરેક આપણે જે ફેમિલી ડૉક્ટર રાખતા હોઈએ એમ દરેક જે ગ્રાહકો, સુરતના ગ્રાહકો જો ફેમિલી ફાર્મર રાખતા થઈ જાય, મનહરભાઈએ કહ્યું મારા ગ્રાહકો નક્કી જ છે, એ આ મનહરભાઈ એમના ફેમિલી ફ્રેન્ડ છે. તો આવી એક સિસ્ટમ ઊભી થાય અને એમાં પણ અમે તમારી સાથે છીએ. આજે આપણે આખું વર્ષ જે ઓબાની અંદર કે કોઈ પણ પાક હોય મહેનત કરીએ, સતત એનું જે મહેનત કર્યા બાદ જ્યારે ફળ તૈયાર થાય અને વાડી હરાજીમાં આપી દઈએ અને પછી જોઈએ નહીં કે એને કેટલો માલ ઉતર્યો, કેટલા રૂપિયા